નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય સરકાર સહિત દેશભરમાં જે કામ ચલાઉ એટલે કે કરાર આધારિત જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં મિત્રો સરકારી સંસ્થાઓમાં જે કામ ચલાઉ કર્મીઓનું જે શોષણ થઈ રહ્યું છે તેને લઈ અને સુપ્રીમ કોર્ટમાંથી મહત્ત્વના સમાચાર જે છે તે સરકારને સાંપડ્યા છે। મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે દેશભરમાં જે છે તે અલગ અલગ વિભાગોમાં જે કોન્ટ્રાક્ટ આધારિત જે છે તે મિત્રો સંસ્થાઓમાં કામ કરતા જે કર્મીઓ છે તેમનું સામાન્ય શોષણ થઈ રહ્યું છે અને આ શોષણ સામાન્ય થઈ ગયું છે તેને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા શું ટકોર કરવામાં આવી છે તેને લઈ અને મિત્રો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો દેશભરના લાખો કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને માનદ વેતન મેળવતા કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓ માટે આ ન્યૂઝ ખૂબ જ અગત્યના બનશે। તો આ વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના ન્યૂઝ તેમજ આવા કર્મીઓના ન્યૂઝ જે છે સરકારી કર્મી પેન્શનર્સ યોજનાઓને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સુપ્રીમ કોર્ટ દ્વારા સંસ્થાઓમાં કામ ચલાઉ કરારોનો દુરુપયોગ, સરકારી સંસ્થાઓમાં કામ ચલાઉ કર્મીઓનું શોષણ સામાન્ય થઈ ગયું છે। સુપ્રીમ કોર્ટે સરકારી સંસ્થાઓમાં કામ ચલાઉ કર્મચારીઓના શોષણ પણ આકરી ટીકા કરી છે। ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને પ્રસન્ના બી વરાલેની બેન્ચે કહ્યું છે કે સરકારી સંસ્થાઓમાં કામ ચલાઉ કર્મચારીઓનો દુરુપયોગ સામાન્ય થઈ ગયો છે। આ ગીગ ઇકોનોમીની હાનિકારક પ્રવૃત્તિને દર્શાવે છે। કામ ચલાઉ કર્મચારીઓ ઘણીવાર દશકો સુધી કામ કરે છે પરંતુ તેમને કાયમી કરવામાં આવતા નથી। આ વ્યવહાર નાગરિકોમાં સરકારી સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ પેદા કરે છે। સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ગાઝિયાબાદ નગર નિગમના કામ ચલાઉ કર્મચારીઓના એક કેસના સુનાવણી દરમિયાન કરી હતી। કોર્ટે આદેશ કર્યો છે કે 4 અઠવાડિયાની અંદર તમામ કર્મીઓને બહાલ કરવામાં આવે। સાથે જ મિત્રો કામ ચલાઉ કર્મીઓનું શોષણ કેવી રીતે થાય છે સુપ્રીમ કોર્ટે 5 રીતે જણાવી। તો કોર્ટે જગ્ગો વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં આપેલા ચુકાદાનું ઉદાહરણ આપીને કામ ચલાઉ કર્મચારીઓના શોષણના 5 રસ્તાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં નીચે મુજબ છે। પહેલું છે કામ ચલાઉ લેબલનો દુરુપયોગ। તો નિયમિત કામ કરતા કર્મચારીઓને કામ ચલાઉ દરજ્જો આપીને તેમના મોટાભાગના અધિકારો સરકારી છીનવી લેવામાં આવે છે। બીજું છે મનસ્વી રીતે બરતરફ। તો કર્મચારીઓને સૂચના અથવા તો કોઈપણ જાતની કારણ વગરની નોટિસ આપ્યા વગર કાઢી મૂકવામાં આવે છે। ત્રીજું છે કારકિર્દીની પ્રગતિમાં અવરોધ। તો કામ ચલાઉ કર્મચારીઓને પ્રમોશન અને પગાર વધારાની તકો મળતી નથી, આથી તેમનો મિત્રો જે છે તે પ્રગતિ અવરોધ થાય છે। 4 છે મિત્રો આઉટસોર્સિંગનો આશરો। તો કામ ચલાઉ કામદારોની જગ્યાએ નવા કામ ચલાઉ કામદારો લાવવામાં આવે છે। અને 5મું છે મૂળભૂત અધિકારોથી વંચિત કરવું। પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને આરોગ્ય વીમા જેવા લાભો આપવામાં આવતા નથી। કાયમી કરવાની માંગ કરતાં તેમને નોકરીમાંથી છૂટા કરી દેવાય છે। મિત્રો આમ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના લાખો જે કોન્ટ્રાક્ટ માનદ વેતન તેમજ આઉટસોર્સિંગ કર્મચારી તેમજ કરાર આધારિત કર્મચારીઓ છે તેમના માટે મિત્રો કરાર શબ્દ સરકાર દ્વારા કરી અને જે રીતે તેમનું શોષણ કરાય છે તેને સુપ્રીમ કોર્ટે સરકારને ટકોરી છે। મિત્રો જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે સરકાર આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જે છે તે કોઈ ન્યાયિક પ્રક્રિયા કરી અને તેમને કાયમી કરવાને લઈ અને કોઈ જે છે તે નિર્ણય લે છે કે નહીં એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।